તમારે ભાષણ જ કરવા હશે ને તો આ જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ભાષણો કરવા માટે, બરાબર. પણ ભજન કરવા તમારે જો અંદરથી ભજન પેદા કરવું હશે ને તો એના માટે આર્ટિફિશિયલ નહીં ચાલે ને ઇન્ટેલિજન્સ નહીં ચાલે. એના માટે ઇમોશન્સ જોશે, એના માટે લાગણી જોશે. ભાવ વગર ભરોસો નહીં થાય. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આ તો સાવ અનાયાસ થયેલી વાતો છે, એટલે આને કઈ વચન પ્રવચન તો છે નહીં. પણ ટીનાભાઈ બધાને ખ્યાલ છે, સ્પેનની કથામાં મેં યુવા સંવાદ કરવાનું નક્કી કરેલું કે યંગ જનરેશનના બધા આપણા વિદેશમાં રહેતા ખાસ મિત્રો હોય, બધાને બહુ ગુજરાતી ન ફાવતું હોય તો ઇંગ્લિશમાં કંઈક પૂછે અને એની પછી ડાયલોગ કરીએ આપણા વિચારોને ધ્યાનમાં રાખીને, આપણી ચેતનાને ધ્યાનમાં રાખીને. તો મને ત્યારે એવો વિચાર આવેલો, ત્યારે એમને એક ક્રૂડ્સ નામની એક એનિમેશન ફિલ્મ છે, કદાચ કોઈ મિત્રોએ જોયું હોય. એનિમેશન ફિલ્મ છે, કાર્ટૂન ફિલ્મ. મોટાભાગે મોટાઓ એવું માનતા હોય છે કે બાળકો માટે હોય. ખરેખર મોટાઓ પણ ઘણી વખત ઘણું શીખવાનું બાકી રહી ગયું હોય છે, સીધા જ મોટા થઈ ગયા હોય છે. અને બાળક તો એને મારી જ નાખ્યો હોય છે અંદરથી. પહેલા બાળક તો જીવતો રાખતા નથી. એટલે પાબ્લો પિકાસો, જેને આમ જો રોમીએ 50,000 કવિતા લખી, જેને 50,000 ચિત્રો તોડ્યા, વિશ્વવિખ્યાત, અને ખાલી આમ કાગળ ઉપર આડી અવળી લીટી કરે તો લાખોમાં વેચાઈ જાય એવી બ્રાન્ડ. એ પિકાસો એમ કીધેલું કે કલાકારનું સૌથી મોટું કર્તવ્ય એ છે પોતાની અંદરના બાળકને જીવતો રાખવો છેલ્લી ક્ષણ સુધી. તો એક ક્રૂડ્સ ફિલ્મમાં જે દીકરી છે એ બહાર જવું હોય છે, બહારની દુનિયા જોવી છે. આ જંગલના જીવનની વાત છે, જંગલી આદિમાનવો એનું આ કુટુંબ બતાવ્યું છે. અને દીકરીને બહાર જવું હોય છે એટલે બાપ ખીજાય, આઉટસાઇડ ઇઝ ડેન્જરસ બીકોઝ આઉટસાઇડ ઇઝ ડાર્ક. બહાર અંધારું હોય, બહાર અજાણ્યું હોય. જો અજાણ્યાનો ડર લાગે, જાણીતાનો ડર ના લાગે. આપણે પોતાને ઘરની અંધારું થઈ જાય તો આપણે ઘરમાં આટા ફેરા કરીને ટોર્ચ ગોતીએ, મીણબત્તી ગોતીએ, કારણ કે જાણીતું ઘર છે. પણ અજાણી જગ્યાએ અંધારું થાય તો આપણને ડર લાગે કે ઠેબુ આવી જશે તો, કંઈક વચ્ચે કંઈક પડશું તો. આઉટસાઇડ ઇઝ ડાર્ક. દરેક માણસોને એક પ્રશ્ન હોય છે, બહાર કંઈક જશું ને આપણો કમ્ફર્ટ ઝોન છોડીને ઠેકડો મારશું ને બહાર તો ત્યાં કંઈક અંધારું હશે, ત્યાં ખતરનાક હશે. પણ ડાર્ક ઇઝ ડેન્જરસ. એટલે બહાર કઈ જવાનું નહીં, નવું કઈ કરવાનું નહીં. આમ જેમ ગુફામાં જીવીએ છીએ એમ જીવા કરવાનું. દીકરીને જરાય મજા આવે નહીં. દીકરીને બહાર ઠેકડો મારવો હોય, બહારની દુનિયા જોવી હોય. અને પછી એક દિવસે ખીજાઈને દીકરી બાપને એમ કહે છે કે ઇફ આઈ હેવ ટુ લીવ ઓલ માય ટુડેઝ સેમ એઝ યસ્ટરડેઝ then there will be no tomorrow in my life. જો મારે મારી બધી જ આજ ગઈકાલની નકલ કરીને જીવવાની હોય તો મારા જીવનમાં કોઈ દિવસ આવતીકાલ આવશે જ. આવતીકાલ તો નવીનતાથી આવે, આવતીકાલ તો પડકારથી આવે, આવતીકાલ તો સાહસથી આવે, આવતીકાલ તો બાપુ પ્રવાહી પરંપરા કે છે એમ જૂનું છોડીને કંઈક નવું કરો, ક્ષણે ક્ષણે નવ્યમ એમાંથી આવે. આ આવતીકાલની કથા છે. એટલે જે જુવાનો આ બધા, હું જોતો તો હમણાં નિલેશભાઈ વિડીયો સરસ મૂક્યો હતો, પેલા આપણા બધા દીકરીઓ બધા સેવા કરતા હતા. એ કેવી સરસ સેવા. બધા લોકો કે ભાઈ વિદેશમાં ભણ્યા હોય ને ફોરેન એજ્યુકેશન, હાઈલી એજ્યુકેટેડ અંગ્રેજી મીડિયમ ને બધા, તો એ લોકોને બધું અમુક કલ્ચર આવે નહીં, અમુક સંસ્કાર આવે નહીં. સંસ્કાર શાળામાંથી નથી આવતા. સંસ્કાર છે ને એ તો કોઈ ચેતનાનું સાનિધ્ય તમને મળતું હોય ને, એના પાડોશમાં એના પડખે તમે બેઠા હો ને એમાંથી આવતા હોય છે. આ બાપુના સાનિધ્યનો પ્રતાપ છે. આ બધું જે આપણે આસપાસ જોઈએ છીએ કે ખૂણે ખૂણે બધા કે છે. અમે નયલબેનને હું યાદ કરાવતો હતો કે કેટલા વર્ષો પહેલા અસ્મિતા પર્વમાં હું બોલેલો કે બોમ્બ ફૂટે એના ધડાકા થાય પણ કળી ફૂટે ને એનો કોઈ અવાજ જ નથી. આ બધી બાપુએ ફૂટેલી કળીઓ જે બધી ખીલી ગઈ કે બધી ગુલાબ થઈ ગયો, બધું ફ્લાવર થઈ ગયા ને, આ તો વર્ષો થઈ ગયા. કેટલા વર્ષો થઈ ગયા. અસ્મિતા પર્વ તો ત્યારે યુવા ચેતના ઉપર મારે બોલવાનું હતું, મને હજી યાદ છે. આ કળીના અવાજ સર્જનના અવાજ ન હોય, વિસર્જનના જ અવાજ. વિસર્જન હંમેશા ધડાકાભેર થાય, સર્જન ધડાકાભેર ન થાય.
બરાબર, સુભાષભાઈ પુસ્તક લખ્યું અને પુસ્તક વર્ષોથી લખતા હોય, 15 વર્ષથી કર્યું હોય, તો એનો કોઈ સાઉન્ડ બહાર વાળાને સંભળાય નહીં, નીચે કોઈ બાજુમાં બેઠું હોય એને ખબર ન પડે કે લખાણ ચાલુ છે. અને પુસ્તક કોઈ બાળકના હાથમાં આવી ગયું, બાળક બસ્તીમાં આવીને ફાળવા લાગ્યું, તો એ પાના ફાડવાનો અવાજ છે ઘરમાં બધાને સંભળાય કે કોઈ પુસ્તકના પાના ફાડે છે. તો આ બાપુને આ યુવા પેઢીને, યુવા ચેતનાને બાપુએ જે રીતે આપણું શબને સંકોર એવું આપણે દેશી ભાષામાં કહીએ, દીવડું હોય ને, એ તમે આખા દિવસ તો અખંડ દીવો કરવાનો હોય તો ખાલી મૂકી ગયો એમ આખો દિવસ અખંડ ચાલે નહીં. એ શબને સંકોરવી પડે, એની જે વાત હોય ને એને હળવેકથી સેજ ઊંચી કરવી પડે, દિવાસળીની સળી લઈને, ચીપીઓ લઈને, જે તમને ફાવે એ. અને એમાં ઉપર જે ઓલો પોપટો થઈ ગયો હોય, હવે પોપટાનું ઇંગ્લિશ શું કરવું, મીણબત્તીની વાતમાં, દીવાની વાતમાં, એમ તો મને આવડતું નથી, પણ એ પોપટો થઈ ગયો હોય એને ખેરવવો પડે હળવેકથી. એવી રીતે ખેરવવો પડે કે દીવો બુજાઈ ન જાય, હળવેકથી ખેરવવો પડે. એ એક કળા છે, જેને આવડે એને આવડે, જેને ન આવડે એ દીવો બુજાઈ જાય, પછી હાથ પાછી નવી કરીને ઊંચી કરીને નવો દીવો પ્રગટાવવો પડે. આ પોપટા ખેરવવાનું કામ છે ને કથામાં નિત્યપણે થઈ રહ્યું છે. જ્યાં જ્યાં 9 દિવસથી જાય ને, આપણે બધા કઈ બધાની વાત સંકોડાયેલી છે, બધા દીવડા પ્રગટેલા છે. તો ઘણા લોકો એવું પૂછે કે મોરારી બાપુ પાસે વારંવાર જાવ છો, વારંવાર સાંભળો છો. આ વારંવાર સાંભળો છો શું કામ? એનો જવાબ હું તમને જાહેરમાં આપું. એટલા માટે કે ઓલા પોપટા વચ્ચે વચ્ચે થઈ જાય ને, દીવો તો ચાલુ જ છે, એની નાનત પડતા, તો એ એક દીવો બુજાય નહીં એવી રીતે આ બધી કથાઓ છે ને ખંખેરી નાખતી હોય છે. એટલે વળી જ્યોત છે એ પ્રકાશિત થાય, વળી વાત થોડીક ઊંચી થાય અને દીવો અખંડ પડે, વચ્ચે ખંડિત ન થાય, વચ્ચે બ્રેક ના આવે એના પ્રકાશ. એટલે નવી પેઢી તો બાપુ, મેં એકવાર એક લેખની અંદર એવું લખેલું કે યુવાનીની વ્યાખ્યા શું. ગુણવંતભાઈ એકવાર એકના લેખમાં લખેલું, ઘરેડમાં ચાલે એ ગરડો, જે એક જ સરખી ઘરેડ કર્યા રાખે, આમ જ જીવવાનું, આમ જ જીવવાનું, આમ જ જીવવાનું, એ ગૌરવ. આપણા તો બધા ભગવાન છે ને એ બધા પાથ બ્રેકર્સ છે. ભારતીય સંસ્કૃતિની બહુ વિશિષ્ટ વાત છે, જે એક જગ્યાએ સ્થિર છે એ ઈશ્વર જ નથી. જે આગળ ચાલ્યું હતું એનામાં જુદું કરે છે ને ઈશ્વર છે. પિતાને 3 રાણીઓ હોય અને હું એક જ રાખીશ, અને નહીં હોય તો યજ્ઞમાં મૂર્તિ રાખીશ, પણ બીજી રાણી નહીં કરું, એ રામ આપણે ત્યાં ઈશ્વર છે. આ ઉપરથી ચાલ્યું આવે છે એટલે મારે આમ જ કરવાનું એવું જરૂરી નથી. હું મારું કરું, હું મારું નવું કરું. તમે ઇન્દ્રને સતત બધાને પર્જન્ય ટેક્સ આપ્યા રાખો વરસાદ આવે એટલે, એ કઈક તમે પરમાનન્ટ ચલાવ્યા રાખો એમ નહીં. હું તો કૃષ્ણ છું, હું ચેન્જ કરું, હું તમને ક્રાંતિ શીખવાડું કે આવું ન કરાય. એની સામે ગોવર્ધન પર્વત ઉચકીને ઉભા રહેવાય કે ભાઈ આ ના ચાલે, આ તો કુદરતની ગતિ છે, તું વચ્ચે ક્યાં ટેક્સ ઉકળવા આવતો. આ કૃષ્ણએ કીધું છે, મહેનત કીધું, વાંચો બાપુ, એ તો વાંચવું જોઈએ. કૃષ્ણના શબ્દો છે આ, કે ભગવાનની જે લીલા છે, કુદરતની છે, કુદરત શબ્દ વાપરે છે, પ્રકૃતિ, પ્રકૃતિની લીલાથી વરસાદ આવે છે અને જાય છે. એમાં વચ્ચે ઇન્દ્રએ કઈ કરવાનું રહેતું નથી. સુભાષભાઈ કહેતા હતા ને, મોટા માણસોની આસપાસ છે ને, ખરેખર પાવર બધા એમ માનતા હોય, પાવર બહુ મોટી વ્યક્તિઓ પાસે હોય, પાવર એના રસોયા પાસે હોય, પાવર એના ડ્રાઈવર પાસે હોય, કારણ કે એને મળવું કોને, એને શાક કયું ખાવું, એ બધું એ લોકો નક્કી કરી લેતા હોય. અમિતાભ બચ્ચન તો શાકની થેલી લઈને નીકળવાનો નથી, નીકળી શકે નહીં. એટલે એનો રસોઈયો જે રાખ્યો હશે, કે જે બેન કે ભાઈ રાખ્યા હોય એને, એ શાક નક્કી કરે કે આજે અમિતાભના થાળીમાં કયું રીંગણું આવે, એ નક્કી તો એ કરતા હોય. પાવર તો એની પાસે હોય. આવા પાવર બહુ આસપાસ વધી જાય ને ત્યારે એ ખંખેરવા પડે ને, એ બહુ ઓછા લોકોમાં મેં જોયું છે. અને જેમાં જોયું છે એમાં એક આ મોરારી બાપુ છે. સીધું ડાયરેક્ટ ડાયલિંગ. એ વચ્ચે ઓશોએ કેટલા વર્ષો પહેલા કીધું હતું, શેતાન પાસે, ખ્રિસ્તી માઇથોલોજીમાં શેતાન આવે, ડેવિલ, અને એની પાસે એમ કે લ્યુસિફર, એની પાસે એક વેમ્પાયર, એક ચાબાચીડિયું, એનું દૂધ કહેવાય, લોહી પીનારું. તો એ ગયું ને એમ કીધું કે પૃથ્વી ઉપર તો એક માણસને સત્ય મળી ગયું. જીસસ તો સૂર્ય ચડી ગયા, પણ બીજાને સત્ય મળી ગયું. એટલે જે સિનિયર શેતાન હતા, આ તો જુનિયર વેમ્પાયર હતું, એને એમ કીધું કઈ વાંધો નહીં, અરે કે સત્ય મળી ગયું, હવે આપણું રાજ જતું રહેશે, જગતમાં આપણે કોઈ રહેશું નહીં. એટલે કીધું કે સત્ય તો ગલભલાને મળી જ ગયા છે, કેટલાય સત્ય વાળા આટા મારે છે, દુકાનો આપણા હાથમાં છે, દુકાન આપણા હાથમાં છે, સત્યની ફરતે કેવી કરી નાખી. એને ભલે સત્ય મળ્યું, દુકાન હું કરીશ એની આસપાસ. આ પહેલી એવી એક અમે 3 જણા ઓબ્ઝર્વ કરતા હતા ફરતા ફરતા, આવું સરસ મજાનો શોરૂમ, આટલી સરસ બધી જગ્યા, વસ્તુ, એમાં એક સૂત્ર લખાયેલું છે સંગીતની દુનિયામાં,
તલગાજરડા વચ્ચે અને બધા લટકાવેલા ગાજરો વચ્ચે શું ફરક છે એ આ સૂત્રમાં છે કે તમારી પાસે સગવડતા ન હોય તો આ બાપુનું તલગાજરડા છે, તમે અહીંથી એમને પ્રસાદી રૂપે કોઈ વસ્તુ લઈ જઈ શકો, પુસ્તક લઈ જઈ શકો. એટલે આ ઓલા જે મોટા બાપા બેઠા છે શતાન બાપા, એને વાંધો આવવાનો કે આ જુદા ગુરુ છે, આ જુદી વ્યક્તિ. જયારે સત્ય મળી ગયા પછી આસપાસ આપણે સત્યનો વેપાર કરી શકતા નથી, કારણ કે એ વેપારમાં નથી માનતા, વાલમાં માને છે. વાલમાં વેપાર ન હોય. બહુ બહુ સીધી સાદી વાત છે. સુભાષભાઈ રૂમી તમે વાત કરતા હતા ને પ્રેમ આલ્બેર કામુ, ફ્રાન્સના લેખક, હમણાં બધા પેરિસ જઈ આવ્યા બધા મિત્રો. હું જાઉં છું હમણાં દિવાળીની રાત્રે, ત્યાં બોલવાનું છે. ગુજરાતી સમાજના મિત્રોએ બોલાવ્યો છે દિવાળીના સ્નેહ મિલનમાં. પહેલી વાર એ લોકો સ્નેહ મિલન કરે છે. આપણી કથા જેમણે રાખી હતી એ બધા મિત્રો, એટલે મને ફોન આવ્યો. કુદરતી એવો સંયોગ છે એ બધા મિત્રો કે ભાઈ અમે કોઈ દિવસ આ સ્નેહ મિલનમાં વક્તા નથી રાખતા. પછી એક જન્મભૂમિ ટ્રસ્ટ, આપણા હાર્દિકભાઈ જે છે ટ્રસ્ટી, આ ફૂલછાપના કાર્યક્રમમાં આવ્યા હતા, એમણે પ્રોગ્રામ સ્પોન્સર કરી દીધો એ લોકોને, અને એમાં હું જાઉં છું ત્યાં પેરિસ. તો ત્યાં ફ્રાન્સમાં આલ્બેર કામુ નામના એક બહુ મોટા, અને નીતિનભાઈ તમને તો ખબર જ હશે, બહુ આધુનિક સાહિત્યમાં જેમની ગણના થાય, નાસ્તિક કહેવાય એવા, ધર્મમાં બહુ માને નહીં, બરાબર, કાફકા અને કામુ ને બધા જુદી ધારા, નિહાલિઝમ, દુનિયા શૂન્ય છે, આપણો અસ્તિત્વનો અર્થ શૂન્ય છે, આ બધું બસ કેઓસ છે, અંધાધૂંધી છે. પણ હમણાં સુભાષભાઈ મને કહેતા હતા કે ભાઈ સ્ટાર્સ જે છે એ તો કેઓસમાંથી જ જન્મે છે. બિગ બેંગ નો ધડાકો થાય. એક વાક્ય આપનું કોટ કર્યું છે અહીંયા અંદર ઓફિસમાં. એ ઓફિસ એવું કે છે કે સર્વોચ્ચ અવ્યવસ્થા જ પરમાત્માનું ઘર છે. એટલે મેં જઈને કીધું કે આ ફિઝિક્સનો છેલ્લો આ સિદ્ધાંત છે, જેમ કે છે કે દરેક કેઓસ છે, અરાજકતા છે, એમાંથી જ કોસ્મોસ, એટલે બ્રહ્માંડનું સર્જન છે એ અવ્યવસ્થામાંથી જ આવે છે. પછી મેં એને નિત્સેનું કોટ કીધું. નિત્સે એવું કીધું છે કે ઓનલી સ્ટાર્સ કમ આઉટ ઓફ ધ કેઓસ. તારાઓનો જન્મ છે એ અરાજક બ્રહ્માંડમાંથી જ થતું હશે. એટલે તેજસ્વી સિતારા હંમેશા અસામાન્ય જગ્યાઓમાંથી નીકળતા, વ્યવસ્થામાંથી ન નીકળે, વ્યવસ્થામાંથી સારા કારકો ન નીકળે. ક્યાં વાત હે, વાહ સુભાષભાઈ, વાહ વાહ વાહ. વ્યવસ્થા છે ને, એ આ સુભાષભાઈ જે કારકુનની વાત કરી ને, વ્યવસ્થા તમને કોપી શીખવાડે. આ જે ચાલે છે એની કોપી કરીને તમારે, એટલે વ્યવસ્થા તમને રોબોટ બનાવે. એક વ્યક્તિ, ધારો કે આગળ પીરસવા માટે મિત્રો બધા આવતા હતા, એટલે એક વ્યક્તિ એને એમ કીધું, જો આટલા ગાંઠિયા ભરવાના, એક પેટીસ મૂકવાની, આટલી ચટણી ભરવાની, બરાબર, અને આવી રીતે આટલી ટ્રે ગોઠવીને જવાનું. એટલે બાકીના એ જોવે કે આમ કરવાનું છે, એટલે એ બધા કોપી કરે. એટલે એ 40 મિત્રો કામ કરતા હોય, પણ 40 મિત્રો એક સરખું કામ કરે. અવ્યવસ્થા છે ને એ ક્રિએટિવ થાય, એ નવું કંઈક કરે કે આમ જ ચાલ્યું આવે છે, એમાં ફેરફાર કેમ કરવો. એટલે મેં કીધું કે આપણા ઈશ્વરો ફેરફારના ઈશ્વરો છે, પરિવર્તનના પ્રભુ છે. ભારતના જેટલા પ્રભુ છે પરિવર્તનના પ્રભુ. જે ચાલ્યું આવે એ નહીં કરવાનું, તાંડવ કરવાનું. ચાલ્યું આવે એ શું કરવાનું? તાંડવ કરવાનું. અમે તો તમને બતાવીએ કે આમાં નવું શું થઈ શકે, આ શું થઈ શકે. અને એ શિવ તો ઘોર અવ્યવસ્થા. આપ તો ઘણી વાર કથામાં વર્ણન કરો છો, ભભૂતિ ને બધું દેખાવથી શરૂ કરી અને સ્વભાવ સુધીની, પણ એ અવ્યવસ્થાની અંદર એક અદભુત વ્યવસ્થા છુપાયેલી છે. આપ બોલ્યા એટલે મને કામુની વાત અટકાવી દઉં ને એ વાત યાદ કરું કે આઈન્સ્ટાઈન અને ટાગોર એક વખત ભેગા થયા. આઈન્સ્ટાઈન અને ટાગોર ફોટો પણ છે, રૂબરૂ મળ્યા. બે જીનિયસ પ્રતિભાવો, બે નોબેલ લોરિયટ્સ ભેગા થયા. અને બધાને એમ થાય કે શું વાતો કરી હશે ભેગા થઈ. બાપુ વાતો કરી એમણે સંગીતની. ન આઈન્સ્ટાઈને વિજ્ઞાનની વાત કરી, ન ટાગોરે કવિતાની વાત કરી. ટાગોર પણ રવિન્દ્ર સંગીતના રચયિતા, એટલે સંગીતના શોખીન, સંગીતના સર્જક. અને આઈન્સ્ટાઈન પણ સરસ વગાડતા બધું, વાયોલિન ને પિયાનો ને બધું. એટલે બે જણા મ્યુઝિકની વાતો વળગી ગયા. અને એમાં આઈન્સ્ટાઈને એમ કીધું કે અમારી વેસ્ટર્ન વર્લ્ડમાં મ્યુઝિકમાં સિમ્ફની હોય, અને સિમ્ફની તમારે કાગળ સામે રાખી અને એક માણસ આમ કન્ડક્ટ કરતો હોય. ઘણા બધા ફોરેનના મિત્રો અહીં બેઠા છે, એમને તો ખબર હશે. ઓર્કેસ્ટ્રા નોટેશન ઉપર ચાલવાનું હોય, આમ આમ આમ, એટલે આમ કરે એટલે આમ વાગે, આમ કરે એટલે આમ વાગે. એટલે એ કે વ્યવસ્થા છે. પશ્ચિમનું સંગીત એ ઓર્ગેનાઇઝ વ્યવસ્થા છે. એટલે ટાગોરે કહ્યું કે અમારે ત્યાં કંડક્ટર ન હોય, પણ રાગ હોય, રાગીણી હોય. રાગ રાગીણી તમને કહે કે ભાઈ આ સુર પકડવાનો છે,
પણ એ સૂર પકડ્યા પછી કોઈ રાગ રાગીણી તમને બંધનમાં બાંધતા નથી. તમારે જ્યાં આખા બ્રહ્માંડમાં આટો મારી આવો હોય સંગીતના જોડે તમે પાછા આવીને વાવી શકો. આ ભારતીય સંગીત છે અને વધારે મધુર છે. તો રાગ જ એનો આંગળી પકડીને લઈ જાય. શિવકુમાર શર્મા મને કહે છે કે આંગળી પકડીને રાગ જાય. ગાયક એને નથી લઈ જતો, ગાયકી એને લઈ જાય છે. કેટલાક વિસ્તારો તો એને જ ન જોયા હોય, કેટલાક વિસ્તાર સારા સંગીતકારે જોયા જ ના, એ કે મને એ રાગ લઈ જાય છે. એટલે રાજન સાજન મિશ્રાને મેં એવું પૂછેલું કે તમે ક્યારેક એવી ઊંડાઈમાં વયા જાઓ કે તમે પ્રેક્ષકો સુધી પાછા ન આવી શકો, ક્યારેક રાગની એવી ઊંડાઈમાં જાઓ, એ કે નહીં સુભાષ, રાગની ઊંડાઈમાં જયારે અમે જઈએ ને ત્યારે રાગ જ સંભાળ લે છે કે પ્રેક્ષકોને કઈ રીતે સંભાળવા, મારે નથી લેવું પડે એવું. એટલે આ ભારતનો મૂળ સૂત્ર, આપણે સનાતનનો જે વારસો કહીએ છીએ એનું મૂળ સૂત્ર આ છે કે તમને બહારથી વ્યવસ્થા લાગે, બહારથી એમ લાગે કે આ તો મન ભાવે એમ તબલા વગાડે, આ તો મન ભાવે એમ વાંસળી વગાડે, બરાબર, પણ એ સૂર પકડી લે પછી એ જ્યાં જાય ને એ બધું સુરીલું જ લાગે. એટલે સમાપનમાં આઈન્સ્ટાઈને હસતા હસતા કીધું કે હું બ્રહ્માંડ વિશે આવું જ કહી શકું જે તમે તમારા સંગીત વિશે કહી શકો, કે બ્રહ્માંડ બહારથી તમને સાવ વ્યવસ્થિત લાગે, તમને એમ લાગે કે આવું શું કામ છે, આ કેમ છે, આમ જ કેમ કર્યું એમ. એટલે રમૂજમાં એવું કહેવાય ને કે આ નાક ભગવાને એટલા માટે બનાવ્યું ભવિષ્ય ચશ્મા આવે તો આપણે પહેરી શકીએ, નહીતર બે કાણા બનાવ્યો હોય તો શ્વાસ તો લેવાય. આ દાંડી શું કામ બનાવી હશે? આવા પ્રશ્નો કરનારે પડ્યા છે. પણ આઈન્સ્ટાઈને એવો જવાબ આપ્યો કે હું એમ જોઉં છું અને આ જેને બ્રહ્માંડના રહસ્ય ઉકેલ્યા હોય એવું ભેજું ગણાય, જેનું હજી મગજ સાચવેલું છે રિસર્ચ કરવા, એનો જવાબ છે કે એક અદૃશ્ય વાંસળી વાળો છે જેના તાલે આખું બ્રહ્માંડ દોડી રહ્યું છે. એની મુરલી ઉપર આ બધો ખેલ ચાલે છે. અને એ મુરલી જેને સંભળાય છે અને એ મુરલી જેને સંભળાય એનો તો ઉદ્ધાર થઈ ગયો, એનું તો કલ્યાણ થઈ ગયું, પણ એ મુરલી જે સંભળાય એ પોતાનું કલ્યાણ છે એ બાજુએ રાખીને બીજાના કલ્યાણ માટે નીકળે, એ આ બાપુ છે. હું જે બાપુને જોઈ રહ્યો છું દર વખતે કંઈક આવું બોલવાનો મોકો મળે તો મારો ભાવ પ્રગટ કરવાની કોશિશ કરતો એ સહજ આવે છે. જો આજે તો મને કઈ ખ્યાલ નહોતો બોલવાનું છે કાંઈ છે, તો સુભાષભાઈ બોલ્યા એમાંથી મને પડઘો પડ્યો. તો જે આપણે આલ્બર્ટ કામુની વાત કરતા હતા કે નાસ્તિક માણસ જેમ માને કે જીવનનો કોઈ મતલબ જ નથી, આ તો ભગવાનની ભૂલ થઈ ગઈ કે આ દુનિયા બનાવી, માણસ બનાવ્યું, ઉપરવાળાએ ભૂલ કરીને બનાવ્યા, બાકી તો દુઃખ છે, સંસાર તો બધે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એવી જ વાતો કરે, પણ પછી ભજગોવિંદ મૂઠ મતે લગી ન પહોંચી શકે. આટલો ફરક વેસ્ટર્ન નિહાલિઝમ અને આપણે શંકરાચાર્ય જ વાત કરી ગયા, બરાબર, કે આ બધું એનું જ ચાલ્યા રાખે છે, ફરે ચરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે. શતાંશુભાઈ નું જટાયું આ જ ચાલે છે, ખટમાળ એક જ સરખી, બધી એક જ સાયકલ ચાલ્યા રાખે. નાના હો તમને કોઈક મોટા કરે, તમે 2 ટાઈમ ખાઓ 3 ટાઈમ ખાઓ, બરોબર, જે ખાઓ એ પચાવીને પછી બહાર કાઢો, પાછા કપડા પહેરો, પાછા બહાર જાઓ, પાછા આ જાઓ, તો આ તો બહુ બોરિંગ લાગે, કંટાળાજનક લાગે. એ જ આ કામુ ને કાફકા અને બધા એની સાથે ઘણા બધા જોડાયેલા બીજા ક્રિકેટ ને બધા લેખકો કહી ગયા કે આ બધું બોરિંગ છે. આ બોરિંગ છે એ તો શંકરાચાર્યએ કહ્યું, બોરિંગ છે એવું તો આપણે ઘણા બધા ગ્રંથોમાં સંસ્કૃતમાં લખાયેલું છે કે એકનું એક ચાલે છે, પણ એમાં રસ કેમ પેદા કરવો, એને ઇન્ટરેસ્ટિંગ કેમ બનાવવું, બોરિંગ ને ઇન્ટરેસ્ટિંગ બનાવવાની કળા એ કથા છે. કે એકનું જ ચાલે છે એમાં પણ નવું શું કરી શકો તમે, એમાં કયો રસ ઉમેરી શકો. બાપુ આજે રાસ લેતા હતા મને જોઈને મગજમાં એવું, જેની ભીતરમાં રસ હોય ને એની બહાર રાસ આવે, ભીતરના રસ વગર બહાર રાસ આવે જ કેવી રીતે? ભીતર રસ છલકાતો હોય એટલે બહાર રાસ છલકાતો, બહાર રાસ પ્રગટ થાય. આવા માણસને કામુને એમ પૂછ્યું કે માનવ જાતનું અંતિમ હેતુ શું, માનવ કર્તવ્ય શું કરવાનું, વોટ ટુ ડુ ઇન લાઈફ. જે ઘણા બધા લોકોને મૂંઝવણ હોય છે, જીવનનો હેતુ શું, આપણે જીવીએ છીએ શું કામ, મકસદ શું છે. તો એમણે સામે ડાયરી પડી હતી, 100 પાનાની ડાયરી હતી. એમણે એમ કહ્યું હું આમાં લખીને આપું. બધાને એમ થયું ઓહો આવડો મોટો લેખક છે, દરેક પાને કંઈક મોટી મોટી ફિલોસોફી લખશે, મોટા મોટા કોટ્સ લખશે, કદાચ એકાદ વાર્તા લખી નાખે. 100 પાનાની ડાયરીમાં તો કેટલું બધું લખાય. એમણે 99 પાના કોરા મૂક્યા, બ્લેન્ક, અને છેલ્લા પાને એટલું જ લખ્યું કે માનવ જાતનું જીવતા હો ત્યારે એકમાત્ર કર્તવ્ય છે ટુ લવ, ચાહો. બધી ફિલોસોફી બ્લેન્ક છે, બધા પાના બાકીના ચિંતનના પાના કોરા છે, ચાહતનું પાનું ભરેલું છે. ચિંતન મેં તો ચિંતકો જ જોયા છે એટલે મને ખબર છે ચિંતકો કેવા શુષ્ક હોય, બરોબર. ચિંતકોના પાના કોરા જ રહી જાય કારણ કે એ ફિલોસોફી જાજી કરે, પણ એ ફિલોસોફીની અંદર ફન ભૂલી જાય છે.
આપણે જે વારસો છે એની મજા એ છે, બાપુ એટલે આપણને આટલા વહાલા લાગે, આટલે ગમે કે ફિલોસોફીમાં ફન ભૂલી નથી જતા, એ ફનને ફિલોસોફી બનાવી દે છે. એ જે આનંદ છે આપણો, એ આનંદમાંથી અધ્યાત્મ બનાવી દે છે. આ બહુ મોટી વાત છે. અને હું મારી વાતના જે નાનકડા, કારણ કે આ કઈ બહુ પ્રવચન મોટું નથી કરવાનું, બરોબર, તો હું એનામાં નાનકડી એક વાત જોયું કે હમણાં એક પુસ્તક આવ્યું છે, સુભાષભાઈ કદાચ તમે હમણાં અસાવ તાજું આવેલું છે, તમે જોયું હશે, યુવલ નોવા હરારી, નેક્સસ નહીં, ધ સ્ટોરી ઓફ અસ, અનસ્ટોપેબલ અસ. નેક્સસ તો બહુ જાણીતું અત્યારે જ આવ્યું એ, પણ એની સાથે એની પહેલા જે અનસ્ટોપેબલ અસ પણ આવ્યું, કે માનવજાત આટલી બધી સફળ કેમ થઈ દુનિયામાં સર્વાઈવ થવા. પૃથ્વી ઉપર બીજા બધા પશુ પંખીઓ ઘણા બધા છે, બધા પ્રકૃતિ મુજબ જીવે છે, માણસ પોતાની રીતે જીવે છે, છતાંય બચી ગયો, મોટો થયો, મહાન થયો, જાત જાતનું બધું શોધતો થયો, બધી સગવડતાઓ બનાવતો થયો, આવા પંખાઓ શોધ્યા, આવા માઇક્રોફોન શોધ્યા. તો એમાં એમણે એવું લખ્યું છે કે ધ સ્ટોરી ઇઝ અ પાવર. માણસ જાતની શક્તિ, હવે જો વૈજ્ઞાનિકોએ જાત જાતના કારણે આપ્યા છે કે માણસ 2 પગે ચાલે એટલે મહાન છે, માણસનું ભેજામાં મગજ મોટું છે અને એમાં ગળીઓ બહુ પડી છે એટલે માણસને ઘણું ચિંતન, ફિલોસોફી, થોટ્સ આવે, ક્રિએટિવિટી આવે. ભગવાને માણસને આવું હાર્ટ આપ્યું છે, આવા લંગ્સ આપ્યા છે. સાયન્સ પાસે ઘણી થિયરી છે, પણ ઇવોલ્યુશનની થિયરી કરતા જુદી થિયરી આપણે એવી આપી છે કે સ્ટોરી ઇઝ અ પાવર. માણસ એક જ એવું આ પૃથ્વી ઉપર સજીવ છે કે જે વાર્તા કહી શકે છે. બાકીની કોઈ પાસે નથી કલ્પના, નથી વાર્તા, કથામાં શક્તિ છે. સ્ટોરી ઇઝ અ પાવર. પછી આપણે સરસ વાત કરી છે કે આખી દુનિયામાં, રમેશભાઈને બહુ મજા પડી જાય એવી વાત છે, આખી દુનિયામાં સૌથી વધારે ચાલક બળ જો કોઈ હોય, ડ્રાઇવિંગ ફોર્સ ઓફ ધ વર્લ્ડ ઇઝ અ મની, વિટામિન એમ. તહેવારો છે દિવાળીના, જેની ખિસ્સા ખાલી હોય એનું તો થાય નહીં. દિવાળી, એને તો દિવાળી, હર ઘર મેં દિવાળી, અમારે ઘર મેં અંધેરા, એવા તો ગીત લખી ગયા છે કવિઓ આપણે ત્યાં. મારી પાસે પૈસા નથી, મારા દીવડા કેમ પ્રગટશે, મારા ફટાકડા કેમ ફૂટશે, મારી રંગોળીના રંગ ક્યાંથી આવશે, કપડા કેમ લઈશ ને. હવે આ ભાઈ એવું સરસ વાત કરી છે કે મની ઇઝ અ સ્ટોરી. રૂપિયા તો એક વાર્તા છે. તમને કાગળમાં અમુક પ્રિન્ટિંગ કરીને એમ કહી દેવામાં આવે છે કે આની કિંમત આટલી છે, આ $100 થાય, અને $100 રૂપિયા કરવા હોય તો આટલા થાય, પાઉન્ડના રૂપિયા કરવા હોય તો આટલા થાય, યુરોના કરવા હોય તો આટલા થાય, દિરહમના કરવા હોય તો આટલા થાય. તમે માની લીધું, આખી દુનિયા માની લે છે, લાલે છે. તમે ખિસ્સામાંથી 5 કાગળ આપ્યા, તમે તમારા દીકરાએ નોટની અંદર જે ડ્રોઈંગ ચિત્ર હોય બિલાડીના અને દેડકાના અને એવા કાગળી આપો તો કોઈ નહીં માને. જે વાર્તામાં તમને મનાવવું છે દુનિયાને, એ વાર્તાકારો તમને મનાવે છે કે આ કાગળિયો સાચો, ઓલો કાગળિયો ખોટો, તમે માની લ્યો છો એટલે પૈસાનું મૂલ્ય થઈ ગયું. બાકી જૂના જમાનામાં સોનામોર હતી, એટલે સામે કોઈ લે નહીં તો સોનાનું તો મૂલ્ય થાય, રૂપિયાનું હોય તો રૂપાનું તો મૂલ્ય થાય. અને એમાંથી એને એમ કહ્યું કે ભાઈ દુનિયામાં જેટલા ધર્મો છે ને એ કથામાંથી આવેલા છે. ઓલ રિલિજન્સ ઓફ ધ વર્લ્ડ હેઝ અ સ્ટોરી. કોઈ બાઇબલની સ્ટોરી, કોઈ કુરાનની, મોહમ્મદ પૈગંબર આમથી આમ ગયા, ત્યાંથી ઘોડો મળ્યો, ત્યાંથી અલ્લાહનો અવાજ સંભળાણો, એની સ્ટોરી બધે. એટલે આમ જુઓ તો આ જેટલા યુદ્ધો બાપુ આ કથામાં બોલ્યા, કાકીડીની કથામાં, કે ભાઈ ધર્મનું કામ યુદ્ધ રોકવાનું છે, યુદ્ધનું પ્રોત્સાહન આપવાનું નથી. આ વેદવ્યાસ બોલેલા છે મહાભારતના અંતે. કુરુક્ષેત્રની આવડા મોટા યુદ્ધની કથા, પરાક્રમની કથા, વીર ગતિની કથા લખનાર લેખક છેલ્લે 2 હાથ ઊંચા કરીને એમ કે છે કે આ યુદ્ધ બંધ કરો. આ માણસ છેલ્લે તક્ષકનો આખો રાગનો જે કથા છે એનો મતલબ જ આ છે કે છેલ્લે તો તમારું કર્મ તમને આવીને ક્યાંકથી 3જી પેઢીએ 4થી પેઢીએ પકડી લેવાનું છે. માટે આ હિંસા બંધ કરો, માટે આ નિર્દોષો ઉપરના અત્યાચાર બંધ કરો. અને એ બધા જ યુદ્ધો બાપુ કથા ઉપર, કાલ્પનિક કથા ઉપર, બરોબર. જેરુસલેમની અંદર 3 ધર્મો સામસામા ખાંડા ખખડાવે છે, બરોબર. 3ય ધર્મ એમ માને છે કે અમારા પવિત્ર અહીંથી આ, અમારી પવિત્ર ભૂમિ આ, અમારું પવિત્રતા આ, બરોબર. હવે કોઈની પાસે પુરાવો તો નથી, કારણ કે એ તો જે થયા એ તો કઈ બીજું લખી ગયા નથી. મોટા ભાગનું તો એને ગયા પછી જ લખાણું છે, પાછળથી કોકે લખ્યું છે. પણ તો એના માટે કેટલા રક્તપાત ને કેટલી હિંસા ને કેટલા આખું દુનિયા વિશ્વયુદ્ધના વિસ્ફોટ ઉપર ઉભી છે. શેર બજાર બધું ડાઉન થઈ જાય છે રાતોરાત, બીક લાગે એટલે. તો ભારત પાસે એ કથા છે ને, એ ખાલી યુદ્ધની કથા નથી, ભારત પાસે બુદ્ધની કથા છે. આ દેશ વિશિષ્ટ એટલે છે કે આપણા વારસામાં યુદ્ધ પછી શું થાય છે એની કથા છે. પડાવી લેવાના યુદ્ધો આપણા ભગવાનો નથી કરતા.
ન્યાય માટેના યુદ્ધો જ કરે છે, માત્ર સત્ય અને ન્યાય માટેના યુદ્ધો કરે છે. આ ભારતની કથા છે, આ રામકથા છે. એ રામકથાના ગાનારા જે છે આપણી વચ્ચે, એ પાવરફુલ સ્ટોરી. આ સ્ટોરી, જો સ્ટોરીનો મુકાબલો સ્ટોરીથી થાય. કોઈ તલવાર લઈને આવે, તમારે સામે તલવાર લઈને તલવારબાજી કરવી પડે. કોઈ ઘોડો લઈને આવે, તમારે ઘોડેસવારીની રેસ ઘોડા ઉપર બેસીને કરવી પડે. તમે દોડો ને ખાલી ઘોડો ચાલતો હોય એમ ન થાય, બરોબર. કોઈ બન્યો કે ગન લઈને આવે તો તમારે ગનનું, ઓલિમ્પિકની રમતમાં કોઈ જે શૂઝ પહેરીને દોડતા હોય તેના જ શૂઝ પહેરીને, એવા જ શૂઝ પહેરીને તમારે દોડવું પડે. તમે ખુલ્લા પગે દોડો તો ન ચાલે. તો આખી દુનિયામાં નેગેટિવ સ્ટોરીઝ જ્યારે વધી જાય છે, ત્યારે એક તલગાજરડામાંથી સત્ય, પ્રેમ, કરુણાનો અવાજ નીકળે છે કે જે પોઝિટિવ સ્ટોરી આખી દુનિયામાં ફેલાવે છે, જે મારવાની નહીં જીવાડવાની વાત કરે છે, જે માણસને ઉભા કરવાની, બેઠા કરવાની વાત કરે છે, જે જખમની નહીં મલમની વાત કરે છે. બાકીની વાર્તાઓ તમારી ઉપર જખમ કરે, ત્યારે એક વાર્તાકાર એ છે કે જે આપણે ઉપર મલમ ચોપડે. વાર્તાને માધ્યમ બનાવે છે, મલમ ચોપડવા, કથાને માધ્યમ બનાવે છે. બાપુનો મૂળ ભાવ જે હું જોઉં છું ને એ છે કે ભાઈ, મારે તો તમને પ્રેમ કરવો છે, મારે તમને સત્ય શીખવાડવું છે, મારે તમારા ઉપર કરુણા રાખવી છે, પણ એની વચ્ચે જે બંધનો છે એને કારણે તમે જો સમજી ન શકો તો હું તમને ગાઈને સંભળાવું. તો કહું, ઘણા લોકો કહે કે ભાઈ પિક્ચરના ગીત ગાય, આમ કરે. આ બાપુ તો ઉભા થઈને વ્યાસપીઠ ઉપરથી બહાર નીકળીને નાચે. સાહેબ, આ વ્યાસપીઠ છે ને, હું તો જેટલું જોઉં છું એ જે જોઉં છું, એ વ્યાસપીઠ જે શબ્દ ભારતે આપ્યો, દુનિયામાં મેં એકવાર લખ્યું હતું, બાપુને ખ્યાલ છે, બાપુ બોલ્યા હતા કે વ્યાસપીઠ શબ્દ ખાલી ભારત પાસે છે, વિશ્વના કોઈ દેશ પાસે વ્યાસપીઠ નથી. સોફા હશે, ખુરશી હશે, સિંહાસન હશે, વ્યાસપીઠ નથી. આ વ્યાસપીઠ છે ને, વર્તુળમાં વ્યાસ હોય. વર્તુળનો સૌથી મોટો જે છેડો તમારે ગણવાનો હોય ને, સૌથી મોટો, બરોબર, કે વર્તુળમાં વ્યાસ કોને કહેવાય? જે લોકોને થોડું ઘણું ભૂમિતિ હશે, ખબર હશે. હાઈએસ્ટ તમારું, એટલે જેટલું વર્તુળ તમારું ફેલાઈ શકે ને એ વ્યાસ, ઓપ્ટિમમ, મેક્સિમમ. બાપુ આ કરે છે, એ લોકોને દેખાતું નથી. આ બધા તો બાપુના રમકડા છે. ગીત બાપુનું રમકડું છે, ટૂચકા બાપુના રમકડા છે, પ્રસંગ બાપુના રમકડા છે, બરોબર. બાપુ કઈ પણ કોઈ શેરો શાયરી કરે તો એ બાપુના રમકડા છે, કારણ કે સામે બાપુને ખબર છે કે સામે બાપુને બેઠા, સામે બાળકો બેઠા છે, એને રમવા દેવાના હોય. બાળકને તમે રમાડો, પછી બાળક ભૂખ્યું થાય તમારા ખોળામાં આવીને ખોરાક માગે. એને ભરોસો પડવો જોઈએ તમારી ઉપર. હમણાં મારા ઘરમાં એક નાનું બચ્ચું છે, એટલે મને ખબર છે, બાળકને ભરોસો કેળવવો પડે. બાપુ જે ભરોસાની વાત કરે છે, બાળકમાં જો ભરોસો ન હોય તમારા ઉપર, તો બાળક પોતાના સ્વજનો પાસે જાય નહીં, રડવા માંડે. એને જોઈ, એને પેલા સ્કેનિંગ કરે, ચેક કરે કોણ છે. અને હું તો તાજો દાખલો કહું, બાપુ હમણાં ઘરે આવ્યા હતા, બાપુને તો મૌન હતું, એટલે કઈ બોલવાનું નહોતું, બરોબર. તો અમારી જે ઢીંગલી હતી એ આમ નીતર અજાણ્યા લોકોને જોઈને રોવે, એને ગમે નહીં, જાજા માણસો ભેગા થાય તો. એનું ઓલું રીલકે જેવું છે બાપુ. હું બાળક જોઈને ઓબ્ઝર્વ કરું છું, બાળકના મનમાં શું ચાલતું હોય. મારી ભત્રીજી જે છે એને એવું છે કે એકાંત એને બહુ વાંધું, જાજા 10 થી વધારે ચહેરા થાય ને એટલે એને વાંધો પડે, કાંઈ જાજી ભીડ થઈ ગઈ, એટલે આધ્યાત્મિક ભૂમિકા પહોંચી ગઈ છે અત્યારે. તો 10 થી વધારે માણસો જોડે કઈ જીવનમાં 4-5 દેખાય છે, બરાબર છે. આનાથી વધારે કેટલાક જોતા હોય. તો આ એકાંત પ્રિય છે એ રીતે જોવો તો. પણ બાપુ સામે ટગર જોવે, રોવે જ નહીં. બાપુ 20-25 મિનિટ જે એમનો સમય હતો, ચા પીધી, બરોબર. તો ભાઈ જોયું કે એ બાપુ સામે જોયા કરે એને. તો આ જો આ અલ્ટિમેટ ટેસ્ટ છે. જય વસાવડા દંભ કરી શકે કારણ કે મોટો થઈ ગયો. સુભાષ ભટ્ટ ગઢવી દંભ કરી શકે, અમે મોટા થઈ ગયા. અમને દુખતું હોય તો અમે સ્માઇલ કરતા બેઠા રહીએ, અમને ન ફાવતું હોય તો અમે ના બહુ બધું બરાબર જ છે એવું કહી શકીએ. પણ 6 મહિનાનું 7 મહિનાનું છોકરું છે ને, એને જૂઠું બોલતા નથી આવડતું. ટીનાભાઈ હમણાં કહેતા હતા ને, તમે તો સાચું જ બોલ્યા છો. કે એને જે ચેતનામાં રસ પડે, એને જે ચહેરામાં રસ પડે, બાપુ શું કામ છે? કારણ કે બાપુ પહેલેથી જ રમકડા આપવાથી ટેવાયેલા છે બધાને. આ હું જોઉં છું એમની કથામાં. તમે રમકડા આપો, બાળકને ભરોસો પડે, બાળકને એમ થાય કે આ તો મારી યાર રમવા આવ્યા છે, મને કઈ શીખવાડવા, મને ખીજાવા, મને કઈ પરાણે કામ કરાવવા નથી આવ્યા, રમવા આવ્યા, એવો ભરોસો જે બાળકને પડે ને, બાળક ખોળા સુધી આવે. અને જે ખોળા સુધી આવે એને તમે ખભે ચડાવી શકો. આ બધા અમારા જે ફ્લાવર્સ, હું અમારા ફ્લાવર્સ કરું છું, કારણ કે હું એનો હિસ્સો છું. મેં તો પહેલા જ ચોખવટ કરી દીધી છે કે હું લેખક તરીકે ક્યાંય બાપુની કથામાં જાતો જ નથી. એ મારી ઓળખાણ જે છે એ બીજે છે. સ્પીકર તરીકે જાતો જ નથી હું. બાપુના બગીચાના ફૂલ તરીકે, એમના ઓલા ચણવાળા પારેવડા તરીકે, એમના ભાવક તરીકે,
એક નાનકડા દૂર બેઠેલા સ્વજન તરીકે એમ જ જવાની કોશિશ કરું છું. અને એટલે હું કહું છું કે આ બહુ લોકોને આ સમજાતું નથી. લોકો હજી રમકડા કેવા છે એની માથાકૂટમાં પડ્યા છે, અને ત્યાં લગીમાં તો બાપુ આખો ભરોસો કેળવીને માણસનો ભાવ બદલાવી નાખે છે. તમે રમકડાના રંગ જુઓ છો, તમે રમકડાનો અવાજ જુઓ છો, તમે રમકડાના ટાયર જુઓ છો, તમે રમકડાની બનાવટ જુઓ છો, ત્યાં લગીમાં તો બાપુ છે ને એ બાળક ઉંચકીને તેડી દે છે પોતાના ખભે. આ બાપુ છે. અને આ બીજા નથી કરતા એટલે હું વખાણ કરું છું. બાકી મને કઈ આના માટે કઈ બાપુએ કઈ કીધું નથી કે તમે કહેજો. આ મને કોઈ કહેતું નથી, બરાબર. બાપુ તો ભૂખા છે કે હું બે સારા શેર સંભળાવું તો એમને મજા આવે, પણ એ સંભળાવવા વાળા તો ઘણા છે. આ સંભળાવવાની કોકે ફરજ કરવી પડશે એ મને લાગે છે. આ કોકે કેવું પડે. આ માત્ર બાપુ જે કરે છે એ ખાલી આખ્યાન કે વ્યાખ્યાન કે નથી, એનાથી બહારની વસ્તુ છે. એ તો તમને કરવાની હમણાં એ છે. બાપુનો અવાજ નતો આપણને ન્યુયોર્કમાં સંભળાતો ટીનાભાઈ. બાપુના જ અવાજમાં ઇંગ્લિશ સંભળાય રોજ 3 કલાક લગી. તો તમારે ભાષણ જ કરવા હશે ને તો આ જગતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ભાષણો કરવા માટે, બરાબર. પણ ભજન કરવા તમારે જો અંદરથી ભજન પેદા કરવું હશે ને તો એના માટે આર્ટિફિશિયલ નહીં ચાલે ને ઇન્ટેલિજન્સ નહીં ચાલે. એના માટે ઇમોશન્સ જોશે, એના માટે લાગણી જોશે. ભાવ વગર ભરોસો નહીં થાય. ભાવ જોશે. નરસિંહ મહેતામાં ભાવ જાગ્યો. કા મારો સાંભળ્યો એ ભાવથી મીરામાં ભાવ જાગ્યો. આ જે લોકો એને કે કૃષ્ણ તો કઈ સાક્ષાત તો ભેગા મહાપ્રભુજી. ભાવ જાગ્યો તો દર્શન થયા. આપણે એમ કહીએ દર્શન થયા. આપણે જાણતા નથી કોણ આવ્યું, ક્યારે આવ્યું, કેમ ગયું, બરાબર. હું તો કઈ તમે હું તો હાજર હતા નહીં કે આપણે કોઈ એમાં સાહેદી પુરાવી શકીએ. પણ એમનો ભાવ જગત કેટલું સમૃદ્ધ થઈ ગયું હશે કે જેમની એમને વિચાર કર્યો એ એમને સાક્ષાત દેખાવા લાગ્યા, એમની આસપાસ દેખાવા લાગ્યા. તો બાપુ તો એમ નથી કહેતા કે હું તમને આ બતાવી દઈશ. આ હથેળીમાં ચાંદ બતાવવા વાળા નથી, આ તમારી અંદર ભીતર જ સૂરજ પડ્યો છે એ સમજાવવા વાળા છે. બાકીના તો હથેળીમાં ચાંદ બતાવીને જતા. આજે જ બાપુ કહેતા હતા ભય અને લોભ. ધર્મમાં તો આ બે જ વસ્તુ ચાલે. અને મેં તો જોયું છે રેન ડ્રોપ્સ પુસ્તક લખ્યું. પેલું તો કાચી કોપી જે હતી આપણે આપી દીધી હતી, પાછી પાકી કોપી બધી જે લઈ આવ્યો છું. પણ એ રેન ડ્રોપ્સ પુસ્તક જોયું એમાં ઘણા બધા લોકોને મેં સમય બધા કે આટલું બધું આમાં થોડાક ઓછા કર્યા હોત તો જરાક ઉચકી શકાય, ખોળામાં હાથમાં લઈને વાંચી શકાય એવું થાત, થોડું કટિંગ બટિંગ કર્યું હોત. એટલે મારો એક મિત્રને જવાબ એવો હતો કે આ દુનિયામાં મોટા ભાગે આપણને કાં ધૂર્ત મળે ને કાં મૂર્ખ મળે, કાં તમને છેતરવા વાળા મળે. તમારાથી વધારે હોશિયાર હોય એટલે સમજી લે કે આમાં તો આવું કરો તો ચાલે, કાં તમારાથી ઓછા હોશિયાર હોય એટલે આપણે એને સમજાવી રાખવા પડે. અડધી જિંદગી એમાં જતી રહે એને સમજાવવામાં. એની વચ્ચે જે લોકો પ્રેમ કરનારા મળે છે ને એના પોખણા કરવા માટે કરું છું. એના પોખણા છે. આ પ્રેમ એ મોટી તાકાત છે. અને બાપુમાં મેં જોયું છે રેઇનર માગા રિલ્કે, જેમ રૂમીની સુભાષભાઈ વાત કરી, સુભાષભાઈ રિલ્કે પણ એક પહોંચી ગયેલો કવિ. બાપુ જે ભાષામાં વાત કરી, બાપુ રમેશ પારેખ વખતે મને યાદ છે હું ઉભો હતો ત્યાં, ત્યારે આટલો નિકટ પરિચય નહોતો, દૂર ઉભો હતો. પણ બાપુ આવ્યા રાજકોટ અને નીતિનભાઈ એમને બોલ્યા હતા કે આ પામી ગયેલા, કશું ભાળી ગયેલા એક્ઝેક્ટ શબ્દ, ભાળી ગયેલા કવિ. આવો રિલ્કે પણ એક ભાળી ગયેલો બાપુની ભાષામાં કહું તો કવિ એવું મને લાગે એમની કવિતા વાંચતી વખતે. અને એને પ્રેમ ઉપરની સરસ વ્યાખ્યા આપી છે. અને બધા લોકોને પરિવારના કુટુંબ જીવનમાં કામ લાગે એવી છે. બાપુ કથામાં બેસતી વખતે કામ લાગે એવી છે. આજે તમે ઓલો ઊંચા નીચા થવા વાળાને જરાક સૂરમાં રાખતા તો એને કામ લાગે એવી છે. કાર્ડિયોગ્રામ બહુ ઊંચા નીચા થાય તો પછી ડોક્ટરો આવે વચ્ચે. હાવ સીધાઈ ન જોઈએ અને બહુ ઊંચાઈ ન જોઈએ, માપમાં જોઈએ. એટલે બાપુનું આ કામ છે કે ટ્યુનિંગ કરીને માપમાં કેમ રાખવા આપણા કાર્ડિયોગ્રામને, આપણા હૃદયને. તો રિલ્કે એક વાત કરી છે, ત્યાંથી હું સમાપન કરું. રિલ્કે એવું કીધું છે કે પ્રેમ એ બીજું કઈ જ નથી, પરસ્પરના એકાંતની રક્ષા કરવી એનું નામ પ્રેમ. ટુ પ્રોટેક્ટ ઈચ અધર સોલિટ્યુડ ઇઝ લવ. નીચ એકાંત બેનનું હોવાનું. લગ્ન થઈ જાય એટલે બે કઈ એક સરખા નથી થઈ જતા, એક સરખા તો બે ટ્વિન્સ પણ નથી હોતા. જોડિયા બાળકોની પોતપોતાની મરજી પોતપોતાની લાઈફ હોય છે. તો પતિ પત્ની પણ એક સરખા નથી થતા, ભાઈઓ પણ એક સરખા. મહાભારત એની તો કથા છે કે ભાઈઓ એક સરખા ન હોય, જુદા જુદા હોય, કોઈ એક સરખું નથી થતું. પણ તમારી નિજતાનું હું સન્માન કરું, તમારી જે
પોતાની ઓળખ છે, તમારે પોતાનો સ્વભાવ, સ્વભાવ, મારો પોતાનો ભાવ, સ્વભાવ, એનું હું સન્માન કરું, હું એનું રક્ષણ કરીશ. હું એની નકલ નહીં કરું, હું ખોટે ખોટું તમારી જેમ જ કરીશ એમ નહીં. હું એનું રક્ષણ કરીશ કે આ તમારી નિજતા છે, હું એનું સન્માન કરીશ. આ તમારું એકાંત છે, હું એનું રક્ષણ કરીશ. બાપુ ક્યાંય કોઈ સરહદ રાખતા નથી પોતાની આસપાસ. એ તો આપણે સમજવાનું હોય કે હવે એમનું એકાંત શરૂ થાય ત્યાં આપણો એકાંત જાળવીને હળવેકથી વંદન કરીને સમાપન કરવાનું હોય, પૂરું કરવાનું હોય, સરકી જવાનું. આ સરકવું ને, સરકવું શબ્દ છે આપણે ગુજરાતી, જે સરકી જાય ને એ ટકી જાય. જો આ પૃથ્વી ઉપર જે ટકી ગઈ ને સરીસૃપોથી લઈને જીવજંતુઓ સુધીના, એ સરકી જનારી પ્રજાતિ છે. ઉભા રહી જાય ને એ બહુ ટકતા નથી. ડાયનોસોર ટોતિંગ હોય પણ એક ઉલ્કાપાત થાય એમાં ઉડી જાય. પણ જે સરકી જાય ને એ ટકી જાય, કારણ કે એને ખબર હોય કે આ ઉલ્કાપાત થાય તો આપણે અહીં આ પથ્થર નીચે જતું રહેવાય, સરકી જવાય. આ નીચ એકાંતની રક્ષા પરિવારમાં પણ જરૂરી છે, કથામાં પણ જરૂરી છે, બાપુ સાથેના સંવાદમાં પણ જરૂરી છે. એમનું એકાંતનું આપણે સન્માન કરવાનું, ને બાપુ તો આપણા એકાંતનું સન્માન કરે જ છે, એટલે જ બાપુ સ્પેશિયલ છે. બાપુ કોઈને પોતાની કંઠી પહેરાવતા નથી. બાપુ કોઈને મારો આ મંદિરની અંદર આ જાપ કરવા આવજો એવું કહેતા નથી. બાપુ કોઈને તમે આ કથા આમ જ સાંભળવાની, અહીં બેસવાનું, આમ કરવાનું, આ રિચ્યુઅલ, આ મંત્ર, આ જ વાત, એવું કરતા નથી. આપણા એકાંતની રક્ષા કરનારો એક જ સાધુ આ પૃથ્વી ઉપર વિહરે છે અત્યારે. બાકીના બધાને તો તમારું એકાંત લઈને પોતાના જાહેર જીવનમાં ઉમેરી દેવું છે. તમારા એકાંતનું પોટલું બંધીની જાહેર જીવનમાં લઈ લે છે પોતાના, કે હું છું એવા તમે થાવ. અને આપણે હમણાં જ વાત કરી, સુભાષભાઈ વાત કરી, એમાં કોપી કરી કારકુન થાય. હું છું એવા તમારે નથી થવાનું. તમે જે છો એવા તમે થાવ ને, એમાં હું મદદ કરીશ. આ મોરારી બાપુ છે. તમે જે છો એમાં હું મદદ કરીશ, તમે જે છો એવા થવા. મારો આ ટેકો છે તમને, હું તમને સપોર્ટ કરીશ. હું નિશાની બનીશ. કાક બાપુ, આપણે તો કાક બાપુ બહુ યાદ કરો છો હમણાં. હું નિશાની બનીશ. એમને ભલે ચડનારા કોઈ ન મળે એવું કાક બાપુ, એમણે તો મળ્યા હતા, એમણે તો સહજ ભાવે માનવ જીવન માટે લખ્યું. બરાબર. મને આનંદ એ છે બાપુ કે આપણને આટલા ચડનારા કે મળ્યા છે, એટલે આપણી નિશાની નિષ્ફળ ગઈ. આટલા બધા ચડનારા જો હજી આ તો છે, એનાથી જાજા તો બહાર છે. આખી દુનિયામાં ચડનારા છે આ નિશાની. ચોથી પેઢી સુધી ચડનારા છે, 4 પેઢી સુધી ચડનારા છે સાહેબ. આખા ફેમિલી કોણ ગોતીને બતાવી દઉં. પહેલા તો હું નહોતો ઓળખતો, હતો ઓળખતો થઈ ગયો, મળતો થઈ ગયો. તો આ બસ આપણી આ નિશાની અખંડ રહે, અને આપણે આ રમકડાથી રમતા રમતા ખોળા ખૂંદી શકીએ, એવી પરમાત્માને પ્રાર્થના, પરમને પ્રાર્થના. જય શ્રી રામ.